એટલે અમે જટાણ ભાણવારમાં હે ને બજારમાં ઊભા થોડા ખેના મહેમાન હાટું એટલે અમે અમારે વા ઘર ધણી હાટું જો ઓલું કામ લીધું ઢોકળી શોપિંગ કરવાનું હા થોડું ઘણું ખાવાનું ને બકાલું નાન તેને મજા ભાણવન ટ્રાફિક તો અમારે એટલે ટ્રાફિક રહીએ ગાડી ક્યાંય સાઈડમાં રહીએ નહીં તો મનમાં હાલવી ને જરાય પછી વવાઈ પછી હાકડી થાય અમારે જ્યાં ને પૂણો વાગે ગયો ને જે ત્યાં વાંથી ટ્રાફિકમાં નીકળ્યા ને તો જ્યાં ફાટ ને મોડા ભેગે બપોરે હે ને 2-2:30 વાગે જડીએ 2 તો પાકા વેલેરી ટ્રેન નીકળે ને તો આવવાનું અમારે જો એવો ટ્રેન આવી ને ટ્રેન હાવ ધીરે ધીરે આવે ને થાય મોડું લગભગ ના પેસેન્જર નહીં હે નીકળી અમારે રેલગાડી પેલા હે ને સુખ ગાડી કહેતા ને પેલા હે ને એમ સુખ ગાડી કહેતા અહીં તો લાંબી નહીં હે ભાઈ કેટલા ડબ્બા હે પેસેન્જર હે ને હે પેસેન્જર ટ્રાફિક ની લાઈન જો નીકળેલી આજે તો વાહ હે એટલી આજે તો આવે હાલો બધા મસ્ત મજાના ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય માતાજી તો લાઈટ નાખી ઉઠવાનું હાલે ચા પીવાનું ને દવા છાંટવાની હાલે જીરા ને તો કાલે કેટલા 9 જણા આવ્યા હતા ને બોલી હા 9 બોલે 10 તો કાલે જીરું ને દઈ એક ક્યારો સેલો બાકી હતો 2 જણા આટા ને દે એ આગળ ને દઈ જાય ને એટલે પછી એટલા ખેતરમાં એટલે મકાઈ ને જવાય ને એ નદવાની હે પછી પૂરું નદવાનું પછી એ થાય પછી થોડાક પછી એમના નદવું ને પાણી અમારે કાઢવાનું હોય ને તો દવાનો છંટકાવ ફેર મારવાનો પાણી અમારે આ જગ્યાએ બહુ કાઢે ને તો પૂરું જીરું હોય ત્રણ કાઢીને મૂકી દીધું ત્રણ પાણી નાખ ચોથમાં જે હા એકમાં કાઢે ને ચોથમાં ઘરનો હંભો હોય ને તાળું પડે ને એવા ઠાઠે પાણી બધું નીકળી જાય અહીંયા ભેગું થઈ જાય એ ખેતરમાં કાઢવું પડે હમણાં જો કાઢતા રહે હા તારા ઘર બાજુ કાંટો દઈ વેરાડ જો ભૂલાઈ જાય પેલા એ તો તારા ઘરથી ના મગજમાં રહી જાય એટલે કાલે જવાનું પોરબંદર તો ત્યાં એ ઘરને લગી કરવાની એવું હે ને શોપિંગ કરવાનું એમ બધું અહીંયા તો જાટાણા ઊભા પીએ સા હાથમાં રકાબ્યું લે મારે છે ને ઠામ ધોવાના ઠામ ધોવાના ઢોરને બદલાવવાના આપણો સા ઢોરને નાખવાનું હોય ઠામ ધોવાનું ડાઈટની ચટણી વાંધાન ફરિયાને એ કોલ લઈ જા મચોની માલા દકડા દેન મૂકેવી એવું કર્યું એ ઠામનો પડઘો ઘા નાખા ટેઢો થઈને તે વ્યારાના મૂકી દે હમણાં ને ડાઈટને આપણા સહન નથી થતી મસ્ત મજાના 3 વાગે ગયા ને મમ્મી બનાવે સા પાણી ને મારે કરવાના ઢોરના ખીલાવને હમણાં પછી લેવાના એટલે ગાય સ્ટાર્ટ થઈ ગઈ ને આજે અમારે તરીકો નથી નીકળે ઊંધા જેવું હોય નહીં ચાકર જેવું ટૂંકમાં બીજ નથી દેખાડો તમે જોવો હે ગોચ કામ મીર છે ને દી કાંઈ નથી દેખાતો નક્કી રજાય ઊંધા જેવું હોય 2 મજૂર છે ને એ એટલા ખેતરમાં ને દે મકાઈ તો લગભગ નદાઈ ગઈ છે જવાય નેતા હું પાછો જોવા નથી ગયો ને જીરું આપણું નદાઈ ગયું ફાઇનલી આખું અને એવું આપણે ઢોરના ખીલા હમા કરી લઈએ આ જો તમને તરીકો કાંઈ નથી દેખાતો પછી ચા પાણી પીએ ને મારે જવાનું ગામમાં થોડુંક કામ છે એ પતાવી આવીએ ને કાલે જવાનું પછી પોરબંદર ફાઇનલી જા પછી ચા પાણી પીએ ભીહું ને અલા ભીહું કામ જો ભીહું યાદ આવે છે
ગાયને બધાને બાંધે, ખાવાનું બાવાનું નાખે, નવીરા થઈ જાય એવું મારે જવાનું હોય અડવાના ગામમાં. થોડુંક કામ હતી ત્યાંથી પછી કોયલે ખેતર જવાનું હોય, ત્યાં થોડુંક કામ હતી. તો વિડીયો બધે બેનારી જો. અને કાલે તો પોરબંદર એવા હાટું જવાનું હોય કે થોડુંક ગાડીમાં પણ આપણે ચેકઅપ કરાવવાનું હોય. એટલે એટલું નોર્મલ કહે ને, ટૂંકમાં ઓઇલ ચેક કરાવવાનું હોય, પછી એક આ લેમ્પ બદલાવવાના છે લાઇટ બેયના, આ એક ને આ બે, બસ એ બધું કામ છે. બાકી તો કંઈ કામ છે નહીં આમાં. ને બધા આપણી ગાડી લીધી ને તે તું કોમેન્ટ આવી હતી કે નિલેશભાઈ આનો છે ને એક હલો એવરેજનો વિડીયો બનાવજો. તો એમાં એવું હોય કે મેં છે ને આણી જે જાજી હાકીને એક ભાણવર બાજુ ગઈ હતી, પછી એક શનિદેવ હાથલાગ એ બાજુ ગાતા એમ, ને કાલે પાછી પોરબંદર જાહે. તો મને છે ને એટલે અહીં ટૂંકમાં એટલો અટાણે ખ્યાલ આવે કે અટાણે હું રનિંગમાં હાઈવે ઉપર આગા ને એટલે ઓછામાં ઓછી મિનિમમ એવરેજ 20 ઉપર જ આપે. 20-21ની લિમિટ છે આને, કારણ કે એવડું મોટું એવડા સીસી 150 સીસીનું વાહન આવે ને પાછી કહી તો કે વરના એટલી એવરેજ આપે ને એ સારું કહેવાય. બાકી પછી આપણી કંઈક 30 ને 35 જોઈએ તો એ ન આપે. મારા ખ્યાલ મુજબ હે ને 20-21ની એવરેજ આપે તો એ આપણે એક ફેરે હે ને પાકું હાવ કન્ફર્મ કરે ને એક વિડીયો બનાવી નાખ્યો. બાકી તો કંઈ કામ જો આપણે એમાં કંઈ બીજું તો કરાવવાનું છે નહીં, એક ખાલી છે ને અંદરથી છે ને ગાડી સાફ કરાવવાની છે. જે અંદર છે ને થોડીક ધૂળ તેને જે સોટ્યા આમાં તમને કેમેરામાં જ નહીં દેખાતું હોય, પછી આમાં એઠી ધૂળ છે તો એમાં કાલે વેક્યુમ ક્લીનર બધા એમાં મરવવાનું હોય અંદર. પછી આગળ આ બાજુ ઇન્ટિરિયરમાં તો કંઈ સાફ બાફ નથી કરાવવાનું, એક ખાલી આ નીચેથી ધૂળ બધી વેક્યુમ ક્લીનર મારે ને કઢાવવાની છે બસ. બાકી કંઈ કામ છે નહીં આપણી, બાકી તો જઈ નહીં પડી છે. ને કાનું કવર લેવાનું હોય ઢાંકવાનું, ન કરે વાં પડી રહેતી પણ ત્યાં ડબલ ધૂળ છોટી હતી એવું છે. આ મૂકી તો જ્યાંથી જ્યાં કરે ને ધૂળ દેખાતી છે, કેટલી ધૂળ છે જોવું, એવું બધું છે. ચાલો આપણે ફટોફટ છે ને ગામમાં કામ પતાવી. ને આ જો લગભગ કાલે અમારા યુટ્યુબર્સનું મીટઅપ પણ છે, જે હાવ પાક્કું નથી. કાલે આજે 26 તારીખ, કાલે 27 તારીખ. તો કાલે બધા લોકો છે, જયેશભાઈ આવી છે, લક્ષ્મણ ખોટી બ્લોગ્સ આવી છે, રામભાઈ નાથીબેન ને એ બધા આવી છે, બીજા ઘણા બધા છે જેણે હું નહોતો રખતો એ પણ આવી છે. ફર્સ્ટ મીટઅપ એમ કર્યું ને તે દૂતા જોકે તો બધા આવ્યા હતા, એ પછીના જે બાકી લોકો બાકી રહી ગયા હતા ને એ આજે ફરે મીટઅપમાં મુલાકાત થઈ જાય બધાની. તો કાલે 99% છે કાલે, એવું મેસેજ આવે ગ્રુપમાં તો ખબર પડે છે કે નહીં. ફાઇનલ છે જો કાલે અહીં છે ને વ્લોગ આવી છે બહુ મસ્ત ધમાકેદાર. બધા આપણે કામ છે આપણે ભંડાળામાં એની પાસે મુલાકાત કરી હું ગિયાવેરી કરી હતી, એ પછી પાછા ભેગા નથી થયા તો પાછા આજે ફેરે થાય હું ડિસેમ્બરની એન્ડમાં. તો જોઈએ કાલે મીટઅપ છે ને તો તમને બધાની મુલાકાત કરાવી ત્યાં કરાવી. અટાણે ઓલા ખેતરે થોડુંક આપણે કામ હતું તે ને બાકી તો એવામાં આપણી અટાણે વાવેતરમાં તો કંઈ છે નહીં. એ આપણે ઉનાળામાં હે ને સીધી સોરી વાવવાની છે, કઠોળમાં સોરીને વાવેતર કરવાનું છે. તો એક બીજામાં બધામાં દાંતી મારી દીધી, બધા ખેતરમાં એટલે રોડવાળા ખેતરમાં મારી દીધી, પછી આ ખેતરમાં, પછી એ કોયલું હેઠું હોય એમાં દાંતી મારી દીધી. ને એવું છેલ્લે છે ને વાવવા ટાણે એમાં આપણે બીજું કંઈ નથી કરવાનું થતું, રોટાવેટર મારે ને સીધું વાવે દેવાનું હોય, આસો થાંભલો મારે. બાકી તો મસ્ત મજાનું ખેડે અટાણે ને મૂકી દીધું ને અટાણે ટાઢી એવી છે. દી તો બહુ દેખાતો ને જાકર જેવું વાતાવરણ છે એટલે. આ બાજુ છે બાલુભાઈના ઘઉં જેવો કેવા મસ્તીને લાગે. ખેતર વાવેલ વિનાનું ને ખેતરમાં વાવેતર થઈ ગયું જેવો કેટલો ડિફરન્સ છે બેયમાં. તો હાલો આપણે આપણું કામ છે એ પતાવી લઈએ ફટોફટ, પછી જઈએ ઘેર. એક તો ટાઈડ છે ફૂલ.